સુરતના વટાર વિસ્તારમાં પશુ અને મનુષ્ય વચ્ચેના અનોખા અને અટૂટ પ્રેમની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના બખિયા પરિવારમાં 11 વર્ષ પહેલા 10 દિવસના જર્મન સફરના ગલુડિયાને લાવીને તેનું નામ શેરુ રાખવામાં આવ્યું હતું. આ પરિવાર માટે શેરુ માત્ર એક પ્રાણી નહીં પરંતુ ઘરનો 5મો સંતાન અને 4 બહેનોનો લાડકો ભાઈ હતો. દર રક્ષાબંધને બહેનો તેને રાખડી બાંધતી હતી અને લગ્ન પછી પણ સાસરેથી શેરુ માટે અચૂક રાખડી મોકલતી હતી. સમયનું ચક્ર એવું ફર્યું કે 7મી ફેબ્રુઆરી 2026ના રોજ શેરુએ તેના માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધો. આ દુઃખદ સમાચારથી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પરિવારે નિર્ણય કર્યો હતો કે શેરુની વિદાય કોઈ પશુની જેમ નહીં પરંતુ મનુષ્યની જેમ આદરપૂર્વક થવી જોઈએ. પડોશીઓ અને સ્વજનોની હાજરીમાં શેરુના નશ્વર દેહને ફૂલહારથી સજાવવામાં આવ્યો હતો. અંતિમ વિદાય વખતે મોટી બહેને ધ્રુસકી રડતા પોતાના લાડકા ભાઈ શેરુને જ્યારે છેલ્લી રાખડી બાંધી હતી ત્યારે ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. વફાદારીનું આ અનોખું પ્રતીક આજે પંચમહાભૂતમાં વિલીન થયું છે, પણ તેની યાદો આ પરિવારમાં હંમેશા માટે જીવંત રહેશે.